વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ એનો એક્ઝામ્પલ નંબર 20. આ 20 સેમ 19 જેવો જ છે અને આ બંને વેરી મોસ્ટ આઈએમપી, કારણ કે આની અંદર કન્સાઇનમેન્ટની તમામ વિગત આવી જાય છે. એટલે આ વિડિયો બંને વારંવાર જોજો. LG company consigned 100 AC to Surat Trading Company on 11/21. એટલે LG કંપની એ કન્સાઇનર છે, સુરત ટ્રેડિંગ એ કન્સાઇની છે, 100 એર કન્ડિશન વેચવા મોકલે છે. The invoice price was 20,000 per AC. એટલે ઇનવોઇસ પ્રાઇસ આપી છે તો કોસ્ટ પ્રાઇસ શોધવાની. But pro forma invoice price was made out at a figure to show a profit of, underline કરજો, 25% on invoice price. ઇનવોઇસ પ્રાઇસ ઉપર 25% પ્રોફિટ ચડાવે છે તો આપણે નિયમ પ્રમાણે ઇનવોઇસ પ્રાઇસ ધારી લેવાની 100, ઇનવોઇસ પ્રાઇસ ધારો તો પ્રોફિટ માઈનસ થાય એટલે કોસ્ટ પ્રાઇસ મળે. બીજો નિયમ, તમને 20,000 ઇનવોઇસ પ્રાઇસ આપી છે એટલે એનાથી સ્ટેપ શરૂ થાય કે ઇનવોઇસ પ્રાઇસ 100 ત્યારે કોસ્ટ પ્રાઇસ 75, તો ઇનવોઇસ પ્રાઇસ 25 એ કોસ્ટ પ્રાઇસ આવે 15,000 અને ડિફરન્સ આવે 5,000. તો આની એન્ટ્રી થાય કન્સાઇનમેન્ટ ટુ ગુડ્સ એન્ડ ઓન કન્સાઇનમેન્ટ. આપણે ગુડ્સ એન્ડ ઓન કન્સાઇનમેન્ટ બનાવવાનું કીધું નથી એટલે કન્સાઇનમેન્ટની ડેબિટ સાઇડ લખાશે ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ into bracket invoice price 100 AC into 20,000 એટલે 20 lakh. Credit side by goods sent on consignment account into bracket difference 100 into 5,000 એટલે 5 lakh. LG company paid the expenses of carriage 2,500, freight 5,000 and insurance 7,500 at the time of sending goods. Goods મોકલતી વખતે ત્રણેય એક્સપેન્સીસ કરે છે કન્સાઇનર, તો કન્સાઇનમેન્ટ ટુ બેંક એટલે અહીંયા લખાશે ટુ બેંક અકાઉન્ટ into bracket expenses carriage 2,500, freight 5,000, insurance 7,500, total 15,000. एक જ एंट्री. Surat Trading Company accepted a bill of rupees 5 lakh for 5 months and returned to LG company. એટલે સુરત ટ્રેડિંગ ની ક્રેડિટ સાઇડ by bills receivable account into bracket advance 5 lakh. Discounted the bill after 2 months at 12% per annum. યાદ રાખજો 5 માસની ઊંડી હતી, 2 માસ પછી વટાવે છે તો હવે બાકી જેટલા રહેતા હોય ને એટલા માસનો બેંક વટાવ કાપે એટલે 3 માસનો કાપે. કન્સાઇનમેન્ટ ટુ બિલ્સ રિસીવેબલ એટલે અહીંયા લખાશે ટુ બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ into bracket discount second bracket 5 lakh into 12% into 3 month 15,000 a month. Next, Surat Trading Company is entitled to get 10% general commission total sale ઉપર, 5% del creditor commission credit sale પર. In addition to this, he is also to be given 10% of net profit as a share in profit. અહીંયા પણ 10% નેટ પ્રોફિટના શેર આપવાનો છે એટલે ત્રણેયની એન્ટ્રી થાય કન્સાઇનમેન્ટ ટુ સુરત ટ્રેડિંગ અકાઉન્ટ. એની આપણે જ્યારે સેલ્સની એન્ટ્રી આપીએ પછી આપીશું. 31st December 2021 Surat Trading Company sent an account sale and a bank draft. એટલે અહીંયા છેલ્લે ડિફરન્સ આવે ને લખવાનું by bank draft account. For the amount due from him, it was reported in the account sale that he paid 1,000 for carriage, 4,000 octroi and 1,360 for advertisement. ત્રણેયની એન્ટ્રી આવે કન્સાઇનમેન્ટ ટુ સુરત. તો અહીંયા લખાશે ટુ સુરત અકાઉન્ટ, એમાં અંડરલાઈન કરીને carriage 1,000, octroi 4,000 આ બંને કેવા છે નોન રિકરિંગ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એ રિકરિંગ.
1360 ટોટલ 6360 સુરતની ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ into bracket expenses 6360. હવે બરાબર સમજો નંબર 2 બે થી હવે સેલ્સ શરૂ થાય. he sold 3/5 AC 3/5 AC ટોટલ હતા કેટલા 100 એના 3/5 એટલે 60 AC at 30% profit for cash cash વેચે છે 30% પ્રોફિટ એક હતું કેટલાનું 20000 નું એના 30% પ્રોફિટ પ્લસ કરો એટલે 6000 પ્રોફિટ થાય 26000 માં એ વેચે છે કેટલા 60 AC 26000 નો જો આપણે અહીંયા લખ્યું છે કેશ 60 into 26000 એટલે 15,60,000 આવશે કેશ સેલ્સ. એક વાત થઈ. નંબર જુઓ 3 he sold 1/5 AC 1/5 એટલે 100 ના 1/5 કરો એટલે 20 AC થાય at 50% profit to Raj brothers on credit. આ બીજું ક્રેડિટ સેલ છે 50% 20000 માં 50% પ્રોફિટ પ્લસ કરો એટલે 10000 થાય 30000 માં 30000 માં એક વેચે એટલે ક્રેડિટ સેલ 20 AC 30000 એટલે 6 લાખ થયું ક્રેડિટ સેલ. નંબર જોઈએ 4 he sold 1/20 AC 100 ના 1/20 કરો એટલે 5 AC આવે at 40% profit 20000 માં 40% પ્લસ કરો એટલે 8000 આવે 28000 માં એને 5 AC 28000 માં to Joy Brothers as per LG and company's recommendation and responsibility એટલે LG ની રેકમેન્ડેશન ભલામણ અને રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારીથી એટલે ત્રીજું રેકમેન્ડેશન વાળું સેલ થયું 5 AC 28000 1,40,000. નંબર 5 he purchased 1/100 AC 100 ના 100 કરો એટલે 1 AC for his personal use એના પોતાના યુઝ માટે at the invoice price એટલે 20000 એટલે 1 AC himself 1 AC એ 20000 ની કિંમતે લઈ ગયો એટલે himself ચોથું સેલ થયું 20000. હજી નંબર જોઈએ 6 1/25 AC were damaged due to negligence of storekeeper negligence એટલે બેદરકારી in his godown અંડરલાઈન કરજો ગોડાઉન માં નાશ પામે છે એટલે અહીંયા કન્સાઇની નો એક્સપેન્સીસ પણ પ્લસ થશે 1/25 એટલે 100 ના 1/25 કરો ને એટલે 4 AC આવે 4 AC સ્ટોર કીપર ની બેદરકારીના કારણે ગોડાઉન માં નુકસાન પામ્યા. ઇન્સ્યોરન્સ કંપની સેન્ક્શન 30% લેસ ઇન્સ્યોરન્સ કંપનીએ 30% ઓછા આપ્યા મતલબ 70% આપ્યા. he sold these damaged goods at 50% less of cash એ 50% ઓછી કિંમત એટલે કે 50% માં રોકડેથી વેચી દીધા. આને કહેવાશે એબનોર્મલ લોસ અને એબનોર્મલ લોસ ની કેલ્ક્યુલેશન કોસ્ટ પ્રાઇસ થી થાય. જોજો 100 AC અને 1/25 એટલે 4 AC એકની કોસ્ટ પ્રાઇસ આપણે શોધેલી 15000 એટલે 60000 ના AC આમાં કન્સાઇનર નો પ્રોપોર્શનેટ એક્સપેન્સીસ પ્લસ કરીએ તો કન્સાઇનરે 100 AC માટે 15000 એક્સપેન્સીસ કરેલો for 100 AC 15000 for 4 AC 600 plus consign is non recurring proportionate expenses for 100 AC આ બંને carriage and octroi 5000 4 AC 200 60800 ને કહેવાય cost of closing stock sorry આ મારો જરા ભૂલ થાય છે cost of abnormal loss એનો ક્લેમ 30% લેસ એટલે 70% 42560 અને એ વેચ્યું 50% લેસ એટલે 50% માં 30400 એટલે પ્રોફિટ આવશે -12160 એટલે એને કહેવાશે પ્રોફિટ. એની જે કોસ્ટ હતી ને એના કરતા વધારે રકમ મળે છે એટલે આ કહેવાશે પ્રોફિટ. આ જે સેલિંગ પ્રાઇસ છે 30400 એ આવશે અહીંયા સુરતની ડેબિટ સાઇડ ડેમેજ્ડ ગુડ્સ 30400. આની પછી બીજી એન્ટ્રી કન્સાઇનમેન્ટમાં આપણે ક્રેડિટ સાઇડ આપશું. બીજું આ જે ક્લેમ છે ક્લેમ એ જશે કન્સાઇનમેન્ટની ક્રેડિટ સાઇડ અને પ્રોફિટ કન્સાઇનમેન્ટની ડેબિટ સાઇડ. જોઈએ કન્સાઇનમેન્ટની ક્રેડિટ સાઇડ બાય ઇન્સ્યોરન્સ કંપનીઝ અકાઉન્ટ 42560
અને ડેબિટ સાઈડ લખાય ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પ્રોફિટ 12160 અને આ જે સેલ્સ છે ટોટલ 23,50,400 એ કન્સાઇનમેન્ટની ક્રેડિટ સાઈડ બાય સુરત અકાઉન્ટ 23,50,400. Number 7, very most IMP કરજો 7. both customers એટલે આ ક્રેડિટ અને રેકમેન્ડેશન આ બંને કસ્ટમર એ બંને ક્રેડિટ સેલ કહેવાશે. both customers become bankrupt after paying 90%, 90% રકમ આપી પછી એ નાદાર થયા, and received 90 પૈસે per rupee as final dividend from their estate. એક તો 100 રૂપિયા લેવાના હતા, 90 રૂપિયા લઈ લીધા પછી એ બેંકરપ્ટ જાહેર થયા, એટલે હવે તમારે બાકી હતા 10 રૂપિયા, એમાંથી તમને 90 પૈસા લેખે એટલે કે પાછા 9 રૂપિયા મળ્યા, એટલે 1 રૂપિયો બેડ ડેપ્ટ કહેવાય. તો બેડ ડેપ્ટ જે ક્રેડિટ સેલ છે એના ઉપર આપણે ડેલ ક્રેડિટ કમિશન આપવાનું છે, એટલે એની બેડ ડેપ્ટ કન્સાઇની ભોગવે, પણ જેની બાંહેધરી લીધેલી હતી કન્સાઇનરે એની તો એને કન્સાઇનરે ભોગવવી પડે. તો કન્સાઇનમેન્ટ ટુ સુરત અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ બેડ ડેપ્ટ સેકન્ડ બ્રેકેટ જે આ ક્રેડિટ સેલ છે રેકમેન્ડેશન વાળો 1,40,000 એના 90% મળી ગયા, મીન્સ 10% બાકી હતા, એટલે 14,000 જે દિવસે બાકી હતા એ દિવસે પેલો બેંકરપ્ટ જાહેર થયો, પછી પાછા 90% મળ્યા, એટલે હવે 10% આના બેડ ડેપ્ટ કહેવાય. 10% ના 10% એટલે 1,400. અને સુરતની ક્રેડિટ સાઈડ બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ બેડ ડેપ્ટ 1,400. Number 8, remaining goods required some repairing expenses to make them sellable, which is estimated 2,000. આ જે રિમેઇનિંગ ગુડ્સ બાકીનો ગુડ્સ છે એને વેચાણ લાયક સ્થિતિમાં લાવવા માટે એટલે કે ક્લોઝિંગ સ્ટોકને વેચવા માટે 2000 નો રિપેરિંગ એક્સપેન્સિસ થયો અને ક્લોઝિંગ સ્ટોકમાંથી માઈનસ કરવાનો. મિત્રો આ ત્રીજી વખત આવે છે, યાદ રાખજો. હવે ક્લોઝિંગ સ્ટોક ગણીએ. ફર્સ્ટ ઓફ ઓલ સેન્ડિંગ ગુડ્સ 100 AC, 100 AC મોકલેલા, minus sold 60, 20, 5, 1 and 4 damage, 60, 25, 1, 4 total 90 AC નો વહીવટ થઈ ગયો, એટલે વધ્યા ઇન ક્લોઝિંગ સ્ટોક 10 ACs. ક્લોઝિંગ સ્ટોક ગણાય ઇનવોઇસ પ્રાઇસ થી, એકની ઇનવોઇસ પ્રાઇસ છે 20,000 એટલે 2 લાખ પ્લસ કન્સાઇનર્સ પ્રોપોર્શનેટ એક્સપેન્સિસ, કન્સાઇનરે 100 AC માટે 15,000 એક્સપેન્સિસ કર્યો છે તો 10 AC નો કેટલો હતો 1,500 પ્લસ કન્સાઇનીઝ નોન રિકરિંગ પ્રોપોર્શનેટ એક્સપેન્સિસ ફોર 100 AC આ બંને 4,000 1,000 એટલે 5,000, તો 10 AC નો કેટલો એટલે કે 500, 2,000 આવે, એમાંથી પેલો રિપેરિંગ એક્સપેન્સિસ માઈનસ કરવાનો 2,000, એટલે કોસ્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક એટ ઇનવોઇસ પ્રાઇસ 2 લાખ. ઇનવોઇસ પ્રાઇસ થી કન્સાઇનમેન્ટની ક્રેડિટ સાઈડ લખાય બાય consignment stock account into bracket invoice price 2 lakh અને consignment ની debit side to consignment stock account. આ ડિફરન્સ લખવાનું ભૂલવું નહીં, ઘણા વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે. into bracket difference આ કઈ રીતે શોધો સમજો. તમને ક્લોઝિંગ સ્ટોકમાં 10 AC છે એવું કીધું, તો ઇન્ટુ બ્રેકેટ 10, એકની ડિફરન્સ પ્રાઇસ છે 5,000 ઇન્ટુ 5,000 એટલે 50,000. હવે કમિશનની એન્ટ્રી આપીએ, કન્સાઇનમેન્ટ ટુ સુરત, તો અહીં લખાય છે ટુ સુરત અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કમિશન સેકન્ડ બ્રેકેટ જનરલ. જનરલ કમિશન તમને કીધું છે 10%, del credit 5%, 10% total sale ના 23,50,400 ના 10%,
એટલે 2,35,040. ધેન ડેલ ક્રેડર એ ક્રેડિટ સેલ ના હોય, ક્રેડિટ સેલ છે 6 લાખ, એના 5% 30,000. 2,65,040 consignment ने credit side by consignment account into bracket commission 2,65,040. હવે પેલું પ્રોફિટ શેર જે કીધો છે, પ્રોફિટ શેર 10% એની એન્ટ્રી આપીએ તો અહીંયા તમારે પહેલા તો કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરવાનું, એટલે કન્સાઇનમેન્ટ નું ટોટલ આવશે 30,92,960. 30,92,960. હવે જે ડિફરન્સ આવે એને કહેવાય ટુ સુરત અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પ્રોફિટ શેર, અને આની અમાઉન્ટ આવતી હશે 7,28,000 અને આનો 10% સીધી રીતે એટલે 22,800. અહીંયા લખાશે બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ પ્રોફિટ શેર 72,800. અને હવે જે આવે એને કહેવાય છે ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પ્રોફિટ 6,55,200. 6,55,200. આનું ટોટલ થાય 23,50,400. અને ડિફરન્સ બાય બેંક અકાઉન્ટ, બેંક ડ્રાફ્ટ અકાઉન્ટ એ અમાઉન્ટ આવતી હશે 15,04,800. અને હવે એક છેલ્લી લીટી વાંચીએ. From the above particulars prepare consignment account in the books of consignor. Consignor ના ચોપડે આપણે consignment account બનાવ્યું, and consignors account in the books of consignee on 31st December. consignee છે સુરત, એના ચોપડે consignor છે LG નું અકાઉન્ટ બનાવો. મતલબ આ સુરત ટ્રેડિંગ ની કોઈ જરૂર હતી નહીં, પણ consignee ના ચોપડે જો consignor નું અકાઉન્ટ બનાવવું હોય તો આનું બરાબર ઉલટું કરવાથી તમને એ consignor નું અકાઉન્ટ મળે. જો તમને યાદ હોય તો એક્ઝામ્પલ નંબર 5, વિડિયો નંબર 5, ટોની એન્ડ જોની ની અંદર આ અકાઉન્ટ આપણે બનાવેલું છે. તો આ જે ડેબિટ સાઈડ છે બધાની એન્ટ્રી આવશે LG ની ક્રેડિટ સાઈડ. આ જે કેશ છે એને કહેવાશે ભાઈ કેશ અકાઉન્ટ. બધાના અલગ અલગ નામ 15,60,000 ઓન્લી પર્ટિક્યુલર યાદ રાખવાની છે. બાય આ જે ક્રેડિટ સેલ છે ને એને કહેવાય ડેબ્ટર્સ અકાઉન્ટ 6 લાખ. આ રેકમેન્ડેશન છે એને પણ કહેવાય ભાઈ ડેબ્ટર્સ અકાઉન્ટ, એ પણ ક્રેડિટ સેલ જ કહેવાય 1,40,000. આ હિમસેલ્ફ પોતે લઈ જાય છે એટલે એને કહેવાય ભાઈ પરચેઝ અકાઉન્ટ 20,000. અને આ કેશ છે એટલે પાછું લખાય બાય કેશ અકાઉન્ટ 30,400. એટલે આનું જો ટોટલ કરો તમે તો આ થાય 23,50,400. હવે આ ક્રેડિટ સાઈડ છે બિલ્સ રિસીવેબલ, તો અહીંયા આવે તો બિલ્સ પેયેબલ થઈ જાય. ટુ બિલ્સ પેયેબલ અકાઉન્ટ એડવાન્સ 5 લાખ. આ એક્સપેન્સીસ છે એટલે અહીંયા લખાય ટુ કેશ અકાઉન્ટ એક્સપેન્સીસ. આનો નમૂનો પણ તમને શરૂઆતમાં થિયરી ની અંદર આપેલો છે. બેડ ડેપ્ટ છે એટલે અહીંયા લખાય તો ડેપ્ટર્સ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ બેડ ડેપ્ટ 1,400. કમિશન છે એટલે અહીંયા લખાય તો કમિશન અકાઉન્ટ 2,65,040. આ પ્રોફિટ શેર ને પણ અહીંયા લખાય તો કમિશન અકાઉન્ટ 72,800. અને આની સામે લખાય તો બેંક ડ્રાફ્ટ અકાઉન્ટ
15,4,800. તો મિત્રો આવી રીતે જો તમને કન્સાઇનરનું અકાઉન્ટ કીધું હોય તો પેલા કન્સાઇનીનું બનાવી દેવું અને પછી એને ઉલટાવી દેવું. મિત્રો આ 1920 વારંવાર કહું છું, કન્સાઇનમેન્ટની તમામ વિગતો આવી જાય છે. આ બે વિડિયો વારંવાર જોજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.